जय माताजी मित्रों, राम राम बता केम छो मित्रों? मजामां तो वांधो नहीं मित्रों, आपणे पण मजामां छीए अने सवारमां उठीने वहेला આવી ગયા હતા વાડી અને આપણે શું કામ કરવાનું તો બધાને ખબર જ છે। આગળના વિડીયો જોતા એને બધી ખબર હોય કે શું કામ કરવા સવારમાં વહેલું આવવું પડે। અને આજે તો જો મસ્ત મજાનો પવન ઘણો બધો ચડી ગયો, જાહેર આપણી પાછળ જ છે, કેવડી લાગે આવડી થઈ ગઈ છે। અને આજે તો વિડીયોમાં આપણે શું બતાવું એ વિચાર પહેલાં કરવો પડશે, કારણ કે ઓલી વળી જવાતું નથી અને આ વળીએ હરી ફરીને આવવાનું થાય। તો એ મરચી છે, આપણે મરચી ઉપર કંઈક થોડુંક બ્લોગ આગળ લઈએ આપણે। તો એ મરચી છે અને મરચી કંઈક આવી દેખાય છે। હવે આમાં ફાલના નાના નાના કણકા દેખાય છે, ફાલના ઓલા કણકા કહેવાય શું કહેવાય, ફાલના ઓલા આવી ગયા છે। અને જો મરચીમાં કુકડ હોય ને એવું કંઈક દેખાય છે, ત્યાં છોડવામાં નથી। આ તો અમુક સારા છોડવા છે। અને રીંગણીમાં પણ આવું છે, ઉપરા ભરવા આવી ગયું, પણ માથું થઈ ગયું આવું થઈ ગયું। અને જો રીંગણીમાં બધા કેરા છલ્લો છલ ભર્યા હતા, ફૂલ છલ્લો છલ કેરા ભર્યા હતા। તો અત્યારે આ રીંગણીમાં પાછો આ ટાઈપનો રોગ આવવા માંડ્યો છે, જેમાં કંઈક જીવડા આવા ઉપરામાં હોય છે। અને આમાંથી લગભગ ઉપરા ભરવા આવતું હશે મારા ખ્યાલ મુજબ। આ જો નાના નાના ચાંદા પડવા માંડ્યા છે ઉપરામાં, અહીંથી જ્યાં પાંદડું ખરાબ થઈ જાય, જ્યાં માથું આ ખરાબ થઈ ગયું છે। અને બધા રીંગણીમાં જો ટાઈપ થવા માંડ્યું છે, એ કોઈ રીંગણીમાં એવું દેખાય અત્યારે। અને મરચીમાં હજી સુધી બહુ એટલો બધો વાંધો નથી। આજ તો જો મસ્ત મજાનો પવન ચડી ગયો છે, અને આપણો નાનો કપા તો જો બાજુમાં જ છે। હવે એ મોટો થઈ ગયો, ઓલી બાજુ તો મોટો જ છે। આપણે જાય અમારી પાકી થઈ ગઈ છે, બકાલું તો બહુ આપણે જાજુ નથી વાયું, આટલું જ વાયું છે। અને છે નાનું નાનું સ્પેશિયલ મરચાં ખાવા વાયા મરચાં કેવા થાય પછી ખબર પડે। તીખા છે એમ વાત થાય કે તીખા વવાણા છે આજ મરચાં, તો આ વર્ષે રોગ તીખી મરચીનો હતો। જોઈશું હવે શું થાય। હવે લાલ કરી નાખશું, બીજું શું થાય, વાવી તો દીધી જ છે। અને સીપડાના વેલા છે, સીપડાના હોય કોટીબડાના હોય કાંકડીના હોય, એ તો પછી કણક આવે પછી ખબર પડશે। અત્યારે વેલો છે એટલું કહી આપી, મૂળ છે સીપડાના વેલા વાવેલા। જો ફાલની ઓલી બેસી ગયા છે, એટલે હવે ફાલ છે ને 5-7 દીમાં કણકા મળે પડવા, સીપડું પર કડીકમાં વધી જાય, કે કણકો આવે એટલે અઠવાડિયામાં સીપડું થઈ જાય મોટી જબ તોડે એવું। તો અત્યારે આપણે જો કઈ નાખવા આવ્યા તો આમ તો હવારમાં બોલાડા આવી ગયા, કબૂતરાની આપણે ડેલા માથે નાખી દઈએ। કબૂતરા કારણ કે બિલાડા કે એવું કોઈ જાનવર આવે ને તો હાંકણમાં ઉડી ન કે અહીંથી તો નહીં દેખાય, અવાજ આવે ટક 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 શ્વાસ પટકાડે ને પતરામાં ખબર પડે, બાકી તો બીજી ન ખબર પડે। ઉઘરાતા નીચે ખાઈ લે, બતાવું છે પણ હવે ક્યારેય સરખું નથી આવતું ડેલા ઉપર બતાવવાનું। નીચું છે, આપણે ટ્રેક્ટર ઉપર ચડી તો બતાવીએ તો અહીંયા હજી નથી સરખું આવતું। જવા દઈએ હાલો, ક્યારેક વાત અહીંયાથી જાય લાગે ઉપર, નાની જારી મસ્તી થઈ ગઈ, આમાં એક વાર ખાતરે નાખી જો ઉપર દેખાય છે ઓલાડાને એવું, જો મોટા ક્યારેક ક્યારેક કાઢે છે એટલે ઉપર ચડે છે। હાલો તો આપણે વ્યાજ ખાતરની ગોઠવણી કંઈક કરી અને ખાતર નાખવાની ગણતરી છે, એક વખત ખાતર નાખી ઉગડીનો મહાડો અને ઉમાં જે નજીક મહાડા એ નાખે છે, નીચે મહાડા છે અને અહીં ઓયણીને હાથે પડ્યું હોય બિલાડા આવે, બીજી તકલીફ કાંઈ નથી। મહાડા તો કુકરા ભલે નાખતા હોય, આપણને કાંઈ વાંધો નથી, પણ ઇન કેસ આવું કંઈક થઈ જાય ને તો તકલીફ પડે।
હા તો આપણે જ્યાં બેઠા ચકલાય નહીં આવે કરી. સારું હાલો આપણે હવે છે ને આગા પાછા થઈ જાય. તો અત્યારે પાછા છાંટા ચાલુ થઈ ગયા ને આપણે જો અત્યારે વાળી જતા આમ તો, અને જો યુરિયા ખાતરની ગુણી અડધી ખાલી થઈ જાય ડોલું ભરી ગયા તો છાંટા આવી ગયા. તો આપણે જાહેરમાં નાખી દીધું ખાતર અને કંઈક આ કપામાં નાનામાં નાખી દીધું અત્યારે. અને વરસાદ ચાલુ થઈ ગયો છાંટા એટલે કીધું ઘડીક પાછો વિહામો લઈ લઈ અને ઝીણી બની તો આવે છે. છાંટા ચાલુ જ છે. કેમ થશે નખાઈ જઈશ બધે આપણે ખાતર નખાઈ જાય નાખવો ન નાખવું ન નખાય. રામ રામ જય માતાજી. આપણે વાડી આવી ગયા છે ખાતર નાખવા તો ઓલી વાડીએ ગયા હતા. અહીંયા વેલું નાખી દે પણ ખેતર વાડીએ નહીં ખેતર ગયા હતા ત્યાં નાખીને આવ્યા અને આવીને સિરાઈને કીધું હવે અહીં નાખી દે. ત્યાં નાના કપામાં નાખી રહી તો એક સાથીમાં જો બાકી રહી ગયો અને ત્યાં છાંટા ચાલુ થઈ ગયા. પાછા વહી ગયા તો પાછી ડોલું પાડી દે. હવે પાછું થઈ ગયું બધું લીલું કરી નાખ્યું પાછું આવી રીતનું. પણ પાછું વહી ગયા છાંટા. ઘડીક વાર આવ્યા હતા. આ કપામાં નખાઈ જાય પછી આપણે એક વાડીએ નાખવા જવાનું હોય. જો બપોરે ટાઈમ મળે અને આવી રીતનું ખુલ્લું વાતાવરણ રહે ઉઘાડ રહે તો નાખવા જવું હોય. તો જો કપડાં સુકાય લીલા થાય એવું ચાલુ રહે અત્યારે. કારણ કે છાંટા જો ચાલુ રહે કારણ કે આ હોતા 2 વાર રેડા આવી ગયા. ખાતરનું કામ આપણે આમ તો હાલે જ છે. અને હવે આ નાનો કપા હતો આમાં તો નાખ્યું હતું હમણાં વરસાદ પહેલાં એ અઠવાડિયું થયું મારા અંદાજે. શનિવારે નાખ્યું હતું ને આપણે આમાં ખાતર રવિવારે નાખ્યું હતું અને આજ શુક્રવાર છે. કેટલા દિવસ થયા? 5 દિવસ 6 દિવસ ન થાય. 5 દિવસ થયા ને ખાતર પાછું ચાલુ કરી દીધું. ખાતર નહોતું નાખવું પણ આમ બધું સેવાર થઈ ગયો છે. સેવારી ગયું પડવું આપણું આખું. અને જો પવન આંચકાનો ચડી જાય ને પાછા છાંટા આવે છે અને આવું પાછું જો લીલું થઈ ગયું અને બધે આ નાનો કપા છે. અને ઓલો રહ્યો ને આપણે અહીંથી મોટો આવી જાય એ કપા સારો છે. અને કપા જો કે આ સારો છે મસ્ત મજાનો છે. તો હવે વરસાદ રહી ગયો તો ખાતર હજી આપણે ઘણું નાખવાનું બાકી જ છે. કારણ કે આ વાળીનું પૂરું થઈ જાય ખેતર નાખીને આવ્યા આવે તો અહીંયા નાખી દઈ. અહીંયા નાખી અને પછી બપોરે પાણી કરી અને ટાઈમ મળે અને વરસાદ ઉઘાડ જેવું રહે તો ઓલી વળી ખાતર નાખવા જવાનું હોય. નહીંતર હવે અહીં પૂરું કરી અને પછી હાલે જઈશું ઘરે. હાલો ઊભું થઈ જવાનું હોય આમાં. પછી 2 વાર ન હોય વિહામાં ન હોય. આમાં ખેડૂત દીકરાને વિહામાં હોય કોઈને. ખેડૂત જેથી વિહામાં ખાવા માંડ્યા ને તેથી આ કંપનીવાળા જે કારખાનાવાળા કહે છે ને અમે આવા મોલ બનાવીને આવી લાદી બનાવીને આવું બનાવીને તેવું બનાવે. ખેડૂત જેથી બપોરે વિહામો ખાઈ ગયો ને તેથી બધા ગયા જ છે. ખેડૂત હોય ને જ બધા ગુજરાત છે. આપણે એટલી ખબર પડવી જોઈએ. તો હજી અમુક નથી સમજતા પૈસાને તોડે જે ખેડૂત બધા ખેતર વેચીને મજૂરી કરવા માંડ્યા છે. અને એક દિન સમય ખેતી વગરનું કાંઈ નથી પાકવાનું. ગમે એવું કારખાનું હોય ગમે એવડા રૂપિયા કમાય છે ગમે એટલાનું કરશે પણ એમાં કારખાનામાં કાંઈ ઘઉં બાજરો જ નથી પાકી જવાનો. આ કાંઈ પ્રેસ તો હે નહીં કે ફાટ દઈને પાકી જાય. આને ઉગાડવામાં પછી લીંદવામાં 3 વરામાં ટેક લાગી નાખ્યું. અને અમે આ 4થી વાર ખાતર હોતે આપી દીધું આવડા કપામાં. 3 વાર તો ડીએપી જ આપ્યું એક જ ધારું. 1 વાર મિક્સ કરીને આપ્યું હતું. 1 વાર સલ્ફરમાં મિક્સ કરીને આપ્યું હતું. ત્યારે આ કપાને આ બધું થાય છે. અને તો વેપારી લોકોને એમ થતું ખેડૂતે ઘણું કમાય છે. ખેડૂતને આમ જોવો તો કાંઈ છેલ્લે વધતું નથી. આવતી સિઝન આવે ને તો સોઈન પાછી થઈ જાય. સારું મિત્રો હવે વાતું નહીં ખૂટે અને સરકાર કાંઈ સમજવાની છે નહીં આપણા કીધે. તો હવે આપણે આપણું જે કામ કરવાનું કરી દઈ ચાલુ. શેનું શાક બનાવવાનું? આ તો ખીચડી મેલવાની. શાક તો હવા ટિફિન કરવું એ સારું. ખાવાનું ખીચડી બનાવી તો દેશી ચોરી છે. હા ચોરી દેશી. ઉષાબેને બેસી ગયા. જય માતાજી. જય માતાજી. જે આપણે અંશા દઈ ગયા ચોરી પેટકા કરાવી. હવે હાંજનો સમય થઈ ગયો જો હરવા વરસાદના છાંટા આવે છે. બહુ તો નથી આવતો
અને કંઈક આવું વાતાવરણ છે આજનું. આલી બાજુ સીવવાનું કામ હાલે છે. આપણે એક આંબો લીધો છે, કાલે લીધો હતો પણ આજ ટાઈમ ન મળ્યો, વાવવા જવાનો હતો, ખાતર ને એવું બધું નાખવાનું હતું ને એટલે એ તો મોટો છે, ખાતા નથી પણ છતાંય લીધો. એટલે આપણાથી મોટો છે, લગભગ કેવડોક મોટો છે દેખાય છે, આવડાનો છે, 6 ફૂટ ઉપર હશે, 6 ફૂટ તો હશે મારા અંદાજે. તમારે શું હાલે? ફટાફટ સીવવા મળે ને કપામાં ખડ થઈ ગયું હરકી રીતનું. હો, કાલથી વાળી આવવાનું, ખાતર નાખી એટલી વાર જ છે. જો વરાપ થતી નથી, વરસાદ પાછો ચાલુ થઈ ગયો. આજે રેડા હવાના આવે ને જાય, આવે ને જાય, અને જો કાળા કાળા વાદળ નીકળતા જાય, પાછા આવે ને વિયા જાય, આવું બધું ચાલુ છે. હર્ષદભાઈ જો લેસન કરવા માંડ્યા, અને અમારા ઉમેશભાઈ આજ દુકાને વહી ગયા છે, એને દુકાને બેહાઈ રહ્યા. અને હવે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે વાળુની તૈયારી કરવી જોઈશે. આપણે જો પાણી પીવા આવ્યો, પાણી પી લે પછી આપણે ઘડી અત્યારે જો ભરાઈ રહ્યા હતા અને 9 ફ્રેશ થઈ ગયા છે, કપડાં બદલાઈને જો આવી ગયું. તો હવે છે ને થોડોક બ્લોગ બતાવી દઈ અને પછી બ્લોગ પૂરો કરવાનો છે, કારણ કે બ્લોગ ઘણો બધો બની ગયો છે. તો મિત્રો હવે આજથી આજે બ્લોગને એન્ડ આપી દઈ. તો હવે ચેનલમાં નવા લાઈક છે, સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખજો. અને ફરી મળશું એક નવા દિવસ સાથે, નવા સમય સાથે અને નવા વિડીયોની સાથે. તો જય માતાજી.